બનાસ ડેરીની આજે 2025-26ના નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે. એમાં મેં દાંતીવાડા તાલુકાના ઉમેદવાર તરીકે અમારા બધા તાલુકાના સહયોગથી શંકરભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આ ફોર્મ ભર્યું છે આજે. અને મને વિશ્વાસ છે કે આખા બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણી છે એ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બિનહરીફ થશે એવો મને સ્ટ્રોંગ વિશ્વાસ છે. કારણ કે શંકરભાઈ સાહેબે જે બનાસ ડેરીને 4,000 કરોડથી આગળ વધારી વિકાસ તરફ અને 21,000 કરોડના ટર્નઓવરને ક્રોસ કરી છે 10 વર્ષના ગાળામાં. અને દૂધના વ્યવસાયની સાથે સાથે અનેક વ્યવસાયો ચાલુ કર્યા છે. પશુપાલકોને ખેડૂતોની આવક કેવી રીતે ડબલથી પણ વધારે થાય એના માટે સાહેબે ચિંતા કરી છે અને એ દિશામાં કામ કર્યું છે અને પરિણામ મેળવ્યા છે. દૂધના વ્યવસાયની ડેરીના વ્યવસાય સાથે સાથે શૈક્ષણિક બાબતોમાં બી મેડિકલ કોલેજ છે, સૈનિક સ્કૂલ છે, સ્વાસ્થ્યની બાબતમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરની છે. હજારો દર્દીઓના ફ્રીમાં સારવાર થઈ રહ્યા છે. એટલે આ પ્રમાણે બનાસકાંઠા જનતાની જે વિશ્વાસ છે એમનો જે શંકરભાઈ સાહેબ ઉપર એ અતૂટ છે અને મને વિશ્વાસ છે કે આખી બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થશે શંકરભાઈ સાહેબના નેતૃત્વ. બધા પાર્ટીનો આદેશ થશે, બધાને પાછા ખેંચવા પડશે. લોકોને વિશ્વાસ છે, લોકો બધા શંકરભાઈ સાહેબની સાથે છે. એટલે બધા જ પાર્ટીના આદેશ પ્રમાણે દરેકને કામ કરવું પડશે.